ભાઈ હું એ જ વારે તમને એ જ દોહરાવું છું કે સમય નામની સુંદરીને પાછળથી ટાલ છે. અત્યારે તમારી પાસે સમય, સંજોગ, અનુકૂળતા છે. નજીકના ભવિષ્યમાં કોઈ પરીક્ષા ડિક્લેર થયેલી દેખાતી નથી. તો જ્યાં સુધી એક્ઝામ ડિક્લેર ન થાય તો એ સમયનો સદુપયોગ કરો. જેવી એક્ઝામ ડિક્લેર થશે એટલે આખું ગામ તૈયારી કરશે, અને આખું ગામ તૈયારી કરશે ત્યારે તમે એક સ્ટેપ આગળ હશો. અને ત્યારે સમય નામની સુંદરી નજીક આવી ગઈ છે, નજીક આવીને જતી રહેશે, અને ત્યારે તમે સમયને પકડવા જશો ને તો ખાલી ટાલ જ હાથમાં આવશે. સમય નામની સુંદરી નીકળી ગઈ છે. એટલે જ વારે કહું છું, સમય નામની સુંદરીને પાછળથી ટાલ છે, આગળ વાળ છે. વાળ પકડો, વાળ પકડીને સમયનો સદુપયોગ કરો અને સફળતા મેળવો. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, ખાલી સમયનો સદુપયોગ કરવાનો છે. પણ આપણે સમજતા નથી. જ્યારે એક્ઝામ આવે ત્યારે તૈયારી કરીએ છીએ, એક્ઝામ જતી રહે પછી બીજી એક્ઝામની વાટ જોઈએ છીએ. આવી રીતે સફળતા ન મળે. એનું વેલ પ્લાનિંગ, પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. જે અત્યારે સમય છે, સદુપયોગ કરી લેજો. ઓકે, ચલો સમજીએ.